કચ્છની ખારેક છે દેશભરમાં ઓળખ બની છે, ત્યારે 120 જેટલા કૃષિ તજજ્ઞોની 2 દિવસીય ખારેકની અલગ અલગ જાત ઉપર મનોમંથન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ખાસ કરીને કચ્છમાં ખારેકની અનેક જાતો છે અને અલગ અલગ પ્રકારની જાતો હવે વિકસાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી। ખારેક આંતરરાષ્ટ્રીય પરિષદ, કેન્દ્રીય શુષ્ક બાગાયતી સંસ્થા બિકાનેર, ખારેક સંશોધન કેન્દ્ર અને સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તથા ભારતીય શુષ્ક બાગાયતી સોસાયટી બિકાનેર, રાજસ્થાનના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી। પરિષદમાં ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા દ્વારા ખારેકની 140થી વધુ વેરાયટી તેમજ જીનોટાઇપનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। મુખ્યત્વે કચ્છમાં જોવા મળતી વિવિધ ખારેકની જાતોનો આ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવ્યું હતું। કૃષિ વૈજ્ઞાનિકો ખાસ કરીને સંશોધન રજૂ કર્યા હતા। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર R.M. ચૌહાણે જણાવ્યું હતું કે ખજૂરની ખેતીમાં સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન અને વિતરણ તેમજ યુનિવર્સિટીના ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રાનું ખૂબ મોટું યોગદાન છે અને આ યોગદાનને લઈને મુન્દ્રાની ખારેક છે એ સમગ્ર દેશમાં ખૂણે ખૂણે પહોંચી છે। આ કાર્યક્રમમાં પ્રોફેસર S.K. સિંધ, ડૉક્ટર જગદીશ રાણે, ડાયરેક્ટર કેન્દ્રીય શુષ્ક બાગાયતી સંસ્થાન બિકાનેર તેમજ લોકલ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી ડૉક્ટર C.M. મુરલીધરન સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। 130 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો આ પ્રદર્શન કાર્યશાળામાં હાજર રહી અને 2 દિવસ સુધી ચર્ચા કરવામાં આવી હતી।